નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર કાશ્મીરમાં હદવાડામાં લંગેટમાં એક જૂની મસ્જિદના માળખામાં ધોસ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા હતા। તમામ ઘાયલોને સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસે આ અંગે કેસની નોંધી વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે લંગેટમાં એક જૂની મસ્જિદ તોડીને તેની જગ્યાએ નવી મસ્જિદ બનાવવાની હતી। આજે સવારે જ્યારે જૂની મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ત્યાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો। આમાં 3 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને તાત્કાલિક એસડીએમ લંગેટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી એક ઘાયલને જીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તેમણે કહ્યું કે વિસ્ફોટના કારણની તપાસ ચાલુ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિકના સૂત્રોના જણાવ્યા અનુસાર લંગેટમાં એક સમય આતંકવાદીનો પ્રભાવ હેઠળનો વિસ્તાર હતો અને એ શક્ય છે કે કોઈ આતંકવાદી મસ્જિદમાં આશરો લીધો હોય અને તેને ગ્રેનેડ અથવા કોઈ અન્ય વિસ્ફોટક સામગ્રી ત્યાં છોડી દેવામાં આવી હોય અથવા તેને છુપાવી દીધી હોય, જે આજે વિસ્ફોટ થયો હોઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।